એક જ પરમાત્મા છે, તેને ઓળખો, તેને માનો તો મોક્ષ મળે છે. તે પરમાત્માને કોઈક જ અલ્લાહ કહે છે, કોઈક ગોડ કહે છે, કોઈક માતાજી કહે છે, કોઈક પિતાજી કહે છે, કોઈક મિત્ર, સખા, અજર, અમર, અંતર્યામી, અવિનાશી, અલખ, પ્રભુ, ભગવાન વગેરે જુદા જુદા અનેક નામોથી ઓળખે છે. ગીતા અધ્યાય 9 શ્લોક 17 પુરાવો છે. વળી લોકો તે પ્રભુના અનેક નામો પાડે છે, પણ મૂળ વાત તો એક જ છે. તે જ્ઞાનનો પ્રકાશ એક જ છે. દીવા અનેક છે, અવાજ એક જ છે, ગીત અનેક છે, રચિતા એક જ છે, જીવ અનેક છે, શક્તિ એક જ છે, લોકો અનેક છે, પ્રેમ એક છે, માર્ગ અનેક છે. તો બ્રહ્મજ્ઞાન વડે સમજાય છે કે નામ, મંત્ર કે રૂપ તો પ્રકૃતિના છે. તે નામ રૂપ પરમાત્માના નથી. જેનું નામ પડે છે તેનો નાશ થાય છે, નિરાકારનો નાશ જ નથી. જે નામ રૂપ તે તો નિરાકારની વિભૂતિના ડાળાના છે. ગીતા અધ્યાય 10 શ્લોક 18-42 પુરાવો છે. તે વિભૂતિઓના ડાળાને ભગવાન માનશો કે પૂજશો તો અસલ ભગવાનનું ઘોર અપમાન કરો છો. વળી સાચા ભગવાન નિરાકાર ઓળખો તો મતભેદ, વેર ઝેરના ઝઘડા નહીં થાય. વળી હાલમાં 100 થી 200 વર્ષમાં નવા જુદા જુદા ભગવાનનો તો રાફડો ફાટ્યો છે. તે કોઈ પણ ભગવાન નથી. શ્રી કૃષ્ણ પોતે ભગવાન નથી. ત્યારે ગીતા અધ્યાય 18-62 હે અર્જુન ને કહે છે, તું પરમાત્માને શરણે જા, તેની કૃપાથી સનાતન મોક્ષ પદ મળશે. તો લોકો કૃષ્ણ વગેરે અવતારી પુરુષોને કે દેવી દેવતા વગેરેને ભગવાન માને છે ને અસલ ભગવાનનું તો ઘોર અપમાન કરો છો. ભગવાનના દર્શન જીવતા જ્ઞાની તરત બતાવે છે. ગીતા અધ્યાય 13 શ્લોકમાં તે સૂક્ષ્મ છે ને તે પાસે છે. આત્મા નિત્ય, સર્વવ્યાપક, સ્થિર અને સનાતન છે. ગીતા અધ્યાય 2:24 પુરાવો છે. જે મનુષ્ય પ્રભુને સર્વત્ર જુએ છે તેને પ્રભુ છુપાયેલા રહેતા નથી. ગીતા અધ્યાય 6:30 પુરાવો છે. ભગવાન માયાથી ઢંકાયેલા બધાને દેખતા નથી. ઢંકાયેલા બધાને દેખાતા નથી. ગીતા અધ્યાય 7 શ્લોક 25 પુરાવો છે. અર્જુન ચિત્તને સ્થિરથી પરબ્રહ્મને પામે છે. ગીતા અધ્યાય 8:8 શ્લોકમાં પુરાવો છે. ભગવાન ચામડાની આંખે દેખાતા નથી, એ દિવ્ય દ્રષ્ટિ વડે દેખાય છે. આ ગીતા અધ્યાય 11 શ્લોક 8